જય મસ્તરામ, રામ રામ ને સીતારામ. બોલા છે આ વાડ આપણી છે એ કાપવાની છે. આપણા વ્લોગ માટે એટલે બેઠા રહેજો, જોવાની મજા આવે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો. આઈવલનો વારો છે, કપાજ્યું હે ને એટલો 200 હું એને એમ કહું કે બાયુના કામ નહીં એ યાર. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? કેમ કે આપણા વગલો જોતા એટલે મજામાં તો છે. તો વેલકમ છે બધાનું આપણા એક નવા બ્લોગમાં. ને બધાને પહેલાં તો જય મસ્તરામ, રામ રામ ને સીતારામ, ગુડ મોર્નિંગ. કેમ કે મસ્તીની સવાર થઈ ગઈ છે અને સુરત દાદા પણ ઉગી જશે. જવો તો વાદળ સાયામાં છે અત્યારે, નહીં દેખાય તમને. તો મસ્તીની નવી સવાર થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે. અત્યારમાં હવારમાં બહુ રખડી લીધા આવે અને હવે થોડુંક અમથું કામ કરી લઈએ. કેમ કે આપણે સપ્તાહ 2 થી 3 દુથાના રખડતા હતા તે અત્યાર લગન. તો આજથી હવે પાછા કામે લાગી દઈ. બા અને કોમલ 2 દી થા બળતણ કાપતા હતા ને એટલે કાપેલા છે. આ વાડ આપણી છે એ કાપવાની છે. આમેથી કહેવાય ને તો કે નવરા થાય એટલે કાંઈકનું કાંઈક જોવે જ થી. આ નવરાની નિશાની છે અને વાઇડ શોખી થઈ જાય એટલે કાપી લેવાની છે. અને પછી નડતા માટે એમ કહેવાય ને કે નડે અને કાપવા તો પડે. તો એવી રીતે છે. તો આજમાં છે આપણો પ્રોગ્રામ બળતણ કાપવાનો. તો હાલો બળતણ કાપી લઈએ. અને એટલા કાલમાં કાપેલા છે અને ઓલી બાજુ અત્યારે કાપે છે. જો અહીંયા કાપે છે અને આ જે બધું કાપવાનું છે ઠામે લગણ. તો આપણા વ્લોગ માટે એટલે બેઠા રહેજો, જોવાની મજા આવે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ બેઠા રહેજો. તો જો અહીંયા કાપે છે અને ઓલો બાવળિયો છે ને એ ઠૂઠું છે એ પાડી દેવાનું છે ને પછી આ જેટલા પેલા ને એટલા બધા પેલા હોરી લેવાના ને પછી એને પાડી દેવાના ને પછી આઈવલનો વારો છે. પછી આ ગુંદી છે આ બાજુ આવડી અહીંયા એ બધું કાપી લેવાનું છે. તો એટલા બધા કાપેલા છે કાલના 2 દિવસના. આમ તો હાલો પહેલાં હવે કાપવા મળીએ ને તમે બ્લોકમાં એટલે બેઠા રહેજો. તો જો આપણે અહીંયા જેટલા બાવળીઓ કાપેલા હતા એટલે બધું કાપી નાખ્યું. કેમ કે પછી આપણે ખાવા વહી જાય કાપીને એટલે પાછા ખાઈ પીને પાછા આવી ગયા છીએ. તો જો આ બધું કપાજ્યું છે ને એટલો 200 ભેગો છો ને એની પડખે બળતણ પીડ્યા છે. હવે ખાલી આવડું આ ઠૂઠું ખાલી એક જ ઊભું છે અને આવડી આવે પાડવાની છે એટલી જાડી છે. અને આ બધો 200 ઢળીને અહીં નાખવાનો છે. તો નાખી દઈએ આપણે. હું તો કાંટા બટા વાગે કે શું વાત છે? કેટલા કાપ્યા બનતા? કેટલા કાપ્યા બનતા? એક ટેમ્પો જ થી કેમ વેચ દેવાના છે પછી? એવું છે. હાલો તો 200 બધો રડી નાખી દઈએ ઢીગલા ભેગો પછી મળી.
અને આ કોમલે શરૂ કર્યું છે અને હું એમ કહું તારથી નહીં પડે લાય હું કાપી નાખું હું એને એમ કહું કે બાયુના કામ નહીં એમ કે નહીં કે મારે જ પાડી દેવું જોવો તમે આકડી કેમ લાગે તમને પાડી દે કે હાલો આપણે જોઈએ પાડી દે કે ન પાડી દે એટલે હાલો એને તો પાડ્યો આગળ એ દાદા એ ભાગ 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 યાર હાલ લે લો ભાંગી ગઈ હાય બાપા રે કાપી નાખ્યું નોખું તો કરી નાખો તો હવે તો અરે થાકી જામ તો બિચારી અરે હાલા તો જો એને કાપી નાખીએ આપણે ફરી નાખીએ કેમ કે કાપીએ ને તો આપણે ફોરવી તો આપણે જો હાલે તો ફરી નાખીએ તો જો અત્યારે ઠેઠ 12 વાગવા આવ્યા છે ને આપણે કામમાં એટલું બધું આ બધું અહીંથી ઠેઠલી પૂરું કરીએ ચોખ્ખું કરતાં કરતાં આપણે આમે લગ્ન ચોખ્ખું કર્યું છે અને એટલો ડૂસો કાઢ્યો છે અને અહીંયા એટલો ડૂસો છો છે અને અમારે કોમલ ચા ભૂખા કીધા ભાગ્યા જ છે આમ તો તડકો લાગી ગયો બિચારીને હાલો તો હવે ખાઈ આવીએ અને પછી હાંજના પાછા લાગી દઈએ કેમ કે હાંજનું પાછું આ બધું કાપવાનું છે આ ઠોંગા દેખાય બધા તક આવી રીતે ખાલે ખાલે એક એક ઠોંગું રાખવાને બાકી બધું કાપી નાખવાને હાલે તો બપોરા કરી આવીએ તો જો આપણે હવે અત્યારે લગન સૂતા હતા કેમ કે રોંઢા પાણી કરીને પાછા આપણે સૂઈ ગયા હતા અત્યારે વાગી જશે 4 વાગી જાય જો અને દાદાનો ને કડામાનો ફોટો છે તો અત્યારે 4 વાગી જાય અને ભૂખ લાગી છે તો કમલે બનાવી છે મેગી તો હાલો બધા મેગી ખાવા કેમ ભૂખ લાગી એલી એટલી બધી લાગી તો લાગે ને બપોર નતો કાઢે કેમ કેવું હાલો તો બધા મેગી ખાવા કેવી બનાવી આપ હાલો તો જો આપણો દિવસ કંઈક આજનો આવરો અને આજે આપણે આખા દિવસમાં બળતણ કાપ્યા અને મેગીને એવું બનાવ્યું ને ઘડીક વાર રખડવા જાય ને એવું બધું હતું આપણે આખા દિવસમાં તો આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરવાનો છે આશા કરી કે તમને અમારો વ્લોગ ગમ્યો હશે કેમ કે આપણે મહેનત કરીને તો બનાવી તમને ગમે કે ન ગમે જરાક કોમેન્ટ જરાક કરીને કહી દેજો તો આપણે આમેથી બહુ કાંઈ લાંબા વ્લોગ નથી કરતા ટૂંકા જ રાખીએ એટલે કોઈને જોવામાં કંટાળો ન આવે એટલે શોર્ટમાં ડાયરેક્ટ પતાવી દઈશું એટલે આપણે એટલે આમ ટૂંકાની લાંબાની મીડિયમ સાઇઝમાં બનાવીએ છીએ તો આપણા વ્લોગ જોવાની મજા આવે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખવાની અને આ વ્લોગ આપણે અહીં પૂરો કરીએ તો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય મસ્તરામ મળીએ નવા વ્લોગ સાથે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાકી બધું ભૂલી જજો